સુરતમાં ગુનાખોરીનું દિવસે ને દિવસે પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ. સુરતના ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. બપોરના સમયે આવેલા 3 ઈસમોએ લૂંટનો પ્રયાસ કર્યો, જેથી દુકાનમાંથી પ્રતિકાર કરનાર 2 વ્યક્તિના તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી 3 પૈકી 2 આરોપી નાસી જવામાં સફળતા રહ્યા, જ્યારે એક શંકાસ્પદ પોલીસે અટકાયત કરી. ભેસ્તાન વિસ્તારમાં આવેલા 4 રસ્તામાં આવેલ શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો. બપોરના 2 થી 2:30 વાગ્યાની આસપાસ 3 લૂંટારુઓ તીક્ષ્ણ હથિયારો સાથે ઘૂસી આવ્યા, જેમણે લૂંટનો પ્રયાસ કર્યો. તેથી દુકાનમાં રહેલા એક આધેડ વયના વ્યક્તિ અને કારીગર દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો. જોકે લૂંટારુઓ તેમના ગળા પર તીક્ષ્ણ હથિયાર ફેરવી દીધા, જેથી તેઓ બંને લોહી લુહાણ થઈ ગયા. લૂંટની ઘટનાથી બૂમાબૂમ મચી ગઈ, જેથી સ્થાનિકો દોડી આવ્યા. બંને ઈજાગ્રસ્તોને ગળાના ભાગે રૂમાલ બાંધી દઈ અને હોસ્પિટલ ખસેડ્યા. લૂંટારુ 3 પૈકીની એકને ઝડપી લીધો. બાદમાં દોડી આવેલ પોલીસના હવાલે શંકાસ્પદ લૂંટારુને સોંપી દેવામાં આવ્યો. આ સમગ્ર લૂંટના બનાવ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલ શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.